હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં? યસ વેરી ગુડ મોર્નિંગ દીકરાઓ. ચલો આજના મુદ્દામાં આગળ વધીશું. આજે દીકરાઓ પૃષ્ઠતાણ અને સ્નિગ્ધતા એવા બે ટોપિક છે. પૃષ્ઠતાણ અને સ્નિગ્ધતા એવા બે ટોપિક છે. બંને ટોપિક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર છે, એ તો આપણે ભણીએ એટલે જ ખ્યાલ આવશે. પૃષ્ઠ એટલે કે સપાટી. સમજો દીકરાઓ, પૃષ્ઠનો અર્થ થાય છે સપાટી. અમારી પાસે ધારો કે, અને આ જે ઘટનાઓ છે બધી જ હવે કોના માટે છે? પ્રવાહી માટે છે. ધ્યાનમાં રાખજો. આ મારી પાસે ધારો કે એક પાત્ર છે. આ જે પાત્ર છે એ પાત્રની અંદર આપણી પાસે એક પ્રવાહી છે. ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ કે ધારો કે આપણી પાસે પાણી છે. પાણીના અણુઓ છે એ આપણને આ અંદરનો અણુ છે, આ સપાટી પરનો અણુ છે. સમજો, આ સપાટી પરનો અણુ છે, આ અંદરનો અણુ છે. બંને વચ્ચે ડિફરન્સ ક્યાં પડે છે? તો કે અંદરનો જે અણુ છે ને એને ચારેય દિશામાં અથવા તો દરેક દિશામાં પાણીનો બીજો અણુ છે જે આંતરાણવીય આકર્ષણ બળ લગાડે છે. સમજો, પહેલી જ વસ્તુ કે પ્રવાહીની અંદર શું હશે? આંતરાણવીય આકર્ષણ બળ હશે. આંતરાણવીય આકર્ષણ બળમાં હાઇડ્રોજન બંધ આવી ગયો, વાન્ડરવાલ્સ આકર્ષણ બળો આવી ગયા. ધ્યાન રાખજો. તો આ રીતે અંદર જે અણુ છે ને એને દરેક દિશામાં પાણીના બીજા અણુઓ વડે ઘેરાયેલો છે. એટલે કે પાણીના બધા અણુઓ એને આંતરાણવીય આકર્ષણ બળ દરેક દિશામાં લગાવી રહ્યા છે. એટલે પરિણામી બળ શું થઈ જશે? આનું પરિણામી બળ, આ જે મધ્યમાં આયન છે એ આયનનું પરિણામી બળ શું થઈ જશે? તો કે જે મધ્યમાં આયન છે ને એટલે કે આ કેન્દ્રસ્થ આયન, એનું પરિણામી બળ શૂન્ય થઈ જશે, ઝીરો થશે. જ્યારે જે સપાટી પરનો અણુ છે ને, સપાટી પર, એ સપાટી પરના અણુને આપણે સપાટી પરનો અણુ થોડોક હું સાઈડ પર લઈ લઉં કારણ કે આકૃતિ દોરતા ફાવે, સારી રીતે રિપ્રેઝન્ટ કરી શકાય. જુઓ દીકરાઓ, આ સપાટી પરનો અણુ છે. આ સપાટી પરનો અણુ છે ને એને સપાટી પર રહેલા બીજા અણુઓ તરફથી આકર્ષણ બળ લાગશે. હા, લાગશે. અંદરના અણુઓ વચ્ચે આકર્ષણ બળ લાગશે. હા, લાગશે. તો દીકરાઓ, આ અણુની તમે વિચાર કરો તો એને માત્ર નીચેની દિશા તરફ જ આંતરાણવીય આકર્ષણ બળ લાગી રહ્યું છે, આ દિશામાં જ. ઉપરની દિશામાં કોઈ અણુ છે જ નહીં. જુઓ તમે અહીંયા આગળ, એટલે ત્યાં આગળ આંતરાણવીય આકર્ષણ બળ લાગવાનું નથી. સમજો, ત્યાં આગળ કોઈ આંતરાણવીય આકર્ષણ બળ નહીં લાગે. તો આ અણુનું આકર્ષણ બળ ક્યાં લાગશે? નીચેની તરફ. એટલે આ અણુઓ ક્યાં જવા પ્રયત્ન કરશે? નીચેની તરફ. અહીં આગળ મોટા ભાગના અણુઓ ક્યાં હશે? નીચેની તરફ. હવે જો આ અણુઓ ઉપરની તરફ આપણે મોકલીએ ને દીકરાઓ, હકીકતમાં એ રેગ્યુલર એટલે કે એની જાતે કુદરતી રીતે એ નીચેની તરફ ખેંચાયેલા હશે. સમજો. હવે આ અણુને જો ઉપરની તરફ મારે મોકલવા હોય ને તો એમાં ઉર્જાની જરૂર પડશે, અને એના કારણે એ ઉર્જામાં શું જોવા મળશે? મને ઘટાડો જોવા મળે. આવું જોવા મળશે. જો મારે એને ઉપરની તરફ મોકલવો હોય, એટલે કે અંદરના અણુને જો મારે ઉપરની તરફ મોકલવો હોય, ધારો કે કોઈ અંદરની બાજુનો અણુ છે, આ અણુને મારે જો ઉપરની બાજુ મોકલવો હોય તો એની કન્ડિશન એવી છે કે ઉપર તરફ મોકલવા માટે મારે ઉર્જા જોઈશે. એ ઉર્જા હું આપીશ એટલે અણુ ઉપરની તરફ જશે. તો આ પ્રવાહીની ઉર્જામાં શું કરશે? એ તો કે ઘટાડો કરશે. સમજો. પૃષ્ઠતાણનું પરિમાણ જૂલ મીટર રેઝ ટુ -2 છે. બીજું, પૃષ્ઠતાણ ઇઝ ઇક્વલ ટુ બળ ભાગ્યા લંબાઈ, F ડિવાઇડેડ બાય L, ન્યૂટન મીટર રેઝ ટુ -1. તો આ આપણી પાસે પૃષ્ઠતાણના પરિણામ છે અને એનું ઇક્વેશન છે. ઓકે દીકરાઓ. બીજું, પૃષ્ઠતાણ કોને કહેવાશે? ડેફિનેશન.
તો પૃષ્ઠતાણ ક્યાં જોવા મળે? તો કે સપાટી પર જોવા મળે. આ માની લો આપણે ઉપરની સપાટી છે, આ સપાટી પરનો એક પરમાણુ અથવા તો અણુ છે. સમજો દીકરાઓ, સપાટી પર એકમ લંબાઈની આપણે એક લાઈન, એટલે કે ધ્યાન રાખજો, એકમ લંબાઈ એક રેખા કલ્પી લઈએ. કલ્પીય શબ્દ સાંભળજો. તો આ રેખાની એક બાજુ પરના પ્રવાહીના અણુઓ, સમજો, રેખાની બીજી બાજુ પરના પ્રવાહીના અણુઓ પર, વ્યાખ્યા સમજો. સપાટી છે, રેડ કલરની છે, શું છે? પ્રવાહીની સપાટી છે. સપાટી પર મેં યલો કલરથી શું લીધું? એકમ લંબાઈની રેખા કલ્પી લીધી, ધારી લીધી. તો આ રેખાની એક બાજુ પરના પ્રવાહીના અણુઓ આ રેખાની બીજી બાજુના પ્રવાહીના અણુઓ પર સપાટીને સમાંતર, કોને સમાંતર? સપાટીને સમાંતર અને રેખાને લંબ જે આકર્ષણ બળ લગાડે એને પૃષ્ઠતાણ કહેવામાં આવશે. તાણમ તાણ, પૃષ્ઠતાણ. ખેંચમ તાણ, તાણમ તાણ. સમજો ફરીથી વ્યાખ્યા લખીએ છીએ આપણે નીચેની તરફ. પહેલા સમજો શું થયું. તો કે આ આપણી પાસે સપાટીની અંદરના અણુઓ હતા, એટલે કે પ્રવાહીની અંદરના અણુઓ હતા. તો અંદરના અણુઓને આપણે કહીએ છીએ કે ચારે બાજુ બીજા પાણીના અણુઓ વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ લાગશે. આ આંતરાણવીય આકર્ષણ બળના કારણે એનું પરિણામી બળ શું થઈ જશે? શૂન્ય થઈ જશે. બીજું, આ પ્રવાહીની સપાટી પરનો અણુ છે. પ્રવાહીની સપાટી પરનો જે અણુ છે એને ઉપર કોઈ પ્રકારનો અણુ નથી, એટલે ઉપરથી કોઈ આકર્ષણ બળ લાગવાનું નથી. જેથી આપણે એવું કહી રહ્યા છે કે એને નીચેની તરફ એક આકર્ષણ બળ લાગશે, એક સપાટીને સમાંતર લાગશે અને એક નીચેની તરફ લાગશે. બે તરફ એને આકર્ષણ બળ લાગવાનું છે. બીજી વસ્તુ આપણે એવું કહી રહ્યા છીએ કે સપાટીની અંદર રહેલા અણુને જો મારે ઉપર મોકલવો હશે તો આપણે શું કરવું પડશે? એને ઉર્જા આપવી પડશે. બરોબર છે? તો આ વસ્તુ આપણે એક ધ્યાનમાં રાખીશું. બીજી વસ્તુ કે દીકરાઓ, આ જે આકર્ષણ બળ છે ને, એ આકર્ષણ બળ આપણે ફરીથી એક વખત વ્યાખ્યાને સમજીએ અને લખીએ. સપાટી પર પ્રવાહીની લખું છું, ધ્યાન રાખજો વ્યાખ્યા. સપાટી પર એકમ લંબાઈની રેખા કલ્પીએ તો આ રેખા ની એક બાજુ પર પ્રવાહીના અણુ સપાટીની બીજી બાજુ પરના સપાટીની એક બાજુ પરના, એટલે કે અથવા તો રેખાની એક બાજુ પરના પ્રવાહીના અણુઓ, એક બાજુ પરના પ્રવાહીના અણુઓ, રેખાની સપાટી શબ્દ નહીં વાપરે, આગળ રેખા વાપરે છે તો આપણે રેખા જ વાપરીશું. અણુઓ રેખાની બીજી બાજુ પરના પ્રવાહીના અણુઓ. તીર્થ શાંતિ રાખજો દીકરા. સપાટીને સમાંતર અને રેખાને લંબ, સપાટીને સમાંતર અને રેખાને લંબ. સમજો, સપાટીને સમાંતર એટલે આ દિશા અને રેખાને લંબ એટલે આ દિશા. જે આકર્ષણ બળ લગાડે જેને શું કહેવામાં આવે છે? પૃષ્ઠતાણ.
સપાટી પર તાણમ તાણ થઈ ગઈ છે, ખેંચમ તાણ થઈ ગઈ છે, એકબીજાને ખેંચા ખેંચ થાય છે. શું થાય છે સપાટી પર? કે સપાટી પર જે ઉપરના અણુઓ તો એ નીચેની તરફ ખેંચાય છે દીકરાઓ. ઉપરના અણુઓ નીચેની તરફ ખેંચાય છે અને એને આપણે પૃષ્ઠ એટલે સપાટી પરનું એક તાણ, એક ટેન્શન કહીએ છીએ. સરફેસ ટેન્શન કહેવાય અંગ્રેજીમાં એને. પૃષ્ઠ તાણ કહેવામાં આવશે. બરોબર છે. તણાવ ઉત્પન્ન થઈ ગયો જેને આપણે શું નામ આપી દઈએ છીએ? પૃષ્ઠતાણ. હવે પૃષ્ઠતાણને અસર કરતા પરિબળો કયા કયા છે? તો કે બે પરિબળ છે. એક પરિબળ છે તાપમાન અને બીજું પરિબળ છે પ્રવાહીનો સ્વભાવ. તાપમાન કેવી રીતે? જો દીકરાઓ સમજો. જો તાપમાન વધે ને, સમજો, તો અણુઓની કાઇનેટિક એનર્જી વધશે. એટલે કે અણુઓ છે ને એ વધારે ઝડપથી ગતિ કરશે. એમની ગતિ ઉર્જા વધે, કાઇનેટિક એનર્જી વધે, જેના કારણે એમાં રહેલું આંતર આણવીય આકર્ષણ બળ ઘટે છે. અને આંતરાણવીય આકર્ષણ બળ ઘટે ને દીકરાઓ એટલે પૃષ્ઠતાણ ઘટે છે. તમે એક વસ્તુ ધ્યાન રાખજો, પૃષ્ઠતાણ પ્રપોર્શનલ ટુ આંતરાણવીય આકર્ષણ બળ. એટલે કે આંતરાણવીય આકર્ષણ બળ જેટલું વધારે એટલું પૃષ્ઠતાણ વધારે. સર એવું કેવી રીતે? સમજો તમે, આંતરાણવીય આકર્ષણ બળના કારણે તો પ્રવાહીના અણુઓ નીચેની તરફ ખેંચાય છે. આ કેમ ખેંચાય છે નીચેની તરફ? બીજો અણુ એને ખેંચી રહ્યો છે. તો અણુ વચ્ચે લાગતું આકર્ષણ બળ એને શું કહેવામાં આવે? આંતરાણવીય આકર્ષણ બળ. એટલે જો આ વધારે હશે તો એનું આકર્ષણ બળ વધારે હશે. તો એના કારણે આપણે કહી રહ્યા છીએ કે પૃષ્ઠતાણ બી કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. તો આંતરાણવીય આકર્ષણ બળ પ્રપોર્શનલ ટુ પૃષ્ઠતાણ. બીજું દીકરાઓ કે તાપમાન વધતા શું પરિસ્થિતિ આવી? ચલો તાપમાન વધતાની પરિસ્થિતિ, તાપમાન સાથેનો સંબંધ લઈ લઈએ. તો તાપમાન પ્રપોર્શનલ ટુ કાઇનેટિક એનર્જી, સમપ્રમાણમાં પ્રપોર્શનલ ટુ 1 આંતર આણવીય આકર્ષણ બળ. ઘણા બધાને આખું કોળું શાકમાં જતું રહે છે. એવું થાય છે કે આંતરાણવીય આકર્ષણ બળ એટલે શું? તો આંતરાણવીય આકર્ષણ બળ એટલે દીકરાઓ હાઇડ્રોજન બંધ કહેવાય એને. વાન્ડરવાલ્સ આકર્ષણ બળો કહેવાશે. બરોબર છે. કે જે આંતરાણવીય આકર્ષણ બળમાં આપણે એનો સમાવેશ કરીએ છીએ. ઇટ ઇઝ પ્રપોર્શનલ ટુ 1 પૃષ્ઠતાણ. શું કહેવાશે? પૃષ્ઠતાણ. તો દીકરાઓ અહીં આગળ આપણે જોઈએ છીએ કે તાપમાન એ કાઇનેટિક એનર્જીના સમપ્રમાણમાં, કાઇનેટિક એનર્જી આંતરાણવીય આકર્ષણ બળના સમપ્રમાણમાં અને આંતરાણવીય આકર્ષણ બળ એ પૃષ્ઠતાણના સમપ્રમાણમાં. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ છીએ કે તાપમાન વધતા પૃષ્ઠતાણ ઘટે છે. ડાયરેક્ટ સંબંધ. તાપમાન વધતા પૃષ્ઠતાણ ઘટે છે. વ્યસ્ત સંબંધ થયો. કોઈ ડાયરેક્ટલી આપણને પૂછે કે તાપમાન વધતા પૃષ્ઠતાણમાં ખાલી જગ્યા થાય છે તો ઘટાડો થાય છે. બરોબર છે. પ્રવાહીનો સ્વભાવ. પ્રવાહીના સ્વભાવ પર આપણે ડિપેન્ડન્સી હશે. કેવી રીતે? તો કે જુઓ, આની અંદર પ્રબળ હાઇડ્રોજન બંધ હશે. સાપેક્ષની વાત કરું છું. સાપેક્ષની વાત કરું છું. અહીં આગળ આપણે લીધા છે પાણી, આલ્કોહોલ અને ઈથર. આલ્કોહોલની અંદર હાઇડ્રોજન બંધ નિર્બળ હશે. અને સર નિર્બળ શું કરવા હશે? બંનેમાં હાઇડ્રોજન બંધ છે તો ખરા, પણ એકમાં પ્રબળ ને એકમાં નિર્બળ કઈ રીતે ખબર પડે? અને આમાં તો હાઇડ્રોજન બંધ છે જ નહીં. દોરીને બતાવું. હવે જુઓ, પાણી છે ને એની અંદર પરિસ્થિતિ કંઈક આવી છે. પાણીનો અણુ આમ તો દોરેલા જ છે આપણે, આંતરાણવીય હાઇડ્રોજન બંધ. પાણીનો બીજો અણુ, બે અણુ વચ્ચે સમજાવો એટલે સમજો, ત્રીજો અણુ કન્ટિન્યુમાં હશે જ. બરોબર છે. તો પાણીના આ બે અણુઓ વચ્ચે આંતરાણવીય હાઇડ્રોજન બંધ હશે. અહીંયા કન્ટિન્યુ હશે, આ બાજુ કન્ટિન્યુ હશે. તો પાણીના અણુ વચ્ચે આંતરાણવીય હાઇડ્રોજન બંધ આપણને જોવા મળશે આ પ્રમાણે. આલ્કોહોલમાં શું થાય છે? તો જુઓ, આલ્કોહોલમાં દોરવા જઈએ. C2H5O. હવે છે ને C2H5OH આપણે લઈએ છીએ ને, તો એમાં દીકરાઓ ઇથેનોલ. બરોબર છે. તો ઇથેનોલની અંદર મારે H બંધ બતાવવો છે. C2H5O સાથે H, C2H5O સાથે H. દીકરાઓ એક વસ્તુ તમે જુઓ, બહુ ધ્યાન રાખજો. હવે આ બંને વચ્ચે H બંધ છે, સમજો. આ બંને વચ્ચે H બંધ છે,
પણ જે આ H બનશે ને એ નિર્બળ થઈ જશે. કેમ નિર્બળ થશે? હવે સમજો કે આ H પ્લસ ડેલ્ટા છે. પહેલું તો H પ્લસ ડેલ્ટા છે તો O ઉપર -2 ડેલ્ટા, એટલે O ઉપર રહેલો ઋણ વીજભાર વધારે છે. આમાં આ તટસ્થ છે, હાઇડ્રોજન પર પ્લસ ડેલ્ટા, આની ઉપર માઇનસ ડેલ્ટા, આની ઉપર માઇનસ ડેલ્ટા, આની ઉપર પ્લસ ડેલ્ટા. તો દીકરાઓ અહીં આગળ છે ને હાઇડ્રોજન પર ઓક્સિજન પરનો વીજભાર આમે ઓછો છે અને સાપેક્ષમાં પણ ઓછો છે. જુઓ તમે -2 ડેલ્ટા, માઇનસ ડેલ્ટા. એટલે આ હાઇડ્રોજન બંધ વધારે મજબૂત નથી બનતો. સાપેક્ષમાં પાણી તમારી સામે જ છે, જોઈ લો. તમારી સામે જ બંનેની સરખામણી છે. તમે આ બંનેની સરખામણી તમારી જાતે કરી શકો. આમાં -2 ડેલ્ટા તો આમાં માઇનસ ડેલ્ટા છે ઓક્સિજન પર, બરોબર છે. તો દીકરાઓ આ ધ્યાન રાખજો. પૃષ્ઠ રસાયણના મહત્વમાં આપણે આગળ વધીએ તો આ અસર કરતા પરિબળો, બરોબર છે. પૃષ્ઠ રસાયણનું મહત્વ. હવે મહત્વ ક્યાં છે ને કેમનું છે? તો દીકરાઓ પૃષ્ઠ રસાયણના મહત્વમાં જઈએ આપણે તો એમાં સૌથી પહેલો મુદ્દો કે બિંદુ પ્રવાહીનો, જે પ્રવાહી છે એના બિંદુનો આકાર ગોળ છે. કેવી રીતે? ચલો આપણે આ પ્રવાહીનો અણુ સમજો. એની આસપાસ આપણે કીધું હતું છે કે બીજા પ્રવાહીના અણુઓ વીંટળાયેલા હશે. તો આ પ્રવાહીના અણુઓ એને વીંટળાયેલા છે દીકરાઓ. આ પ્રવાહીના અણુઓ એને વીંટળાયેલા છે. ધ્યાન રાખજો હો, પ્રવાહીના અણુઓ શું થયેલા છે? એને વીંટળાયેલા છે. તો પ્રવાહીના અણુઓ બીજા પ્રવાહીના અણુઓથી વીંટળાયેલા છે. જુઓ તમારી સામે જ છે. ધારો કે પાણીનો અણુ છે તો પાણીનો અણુ બીજા પાણીના અણુઓથી શું થઈ ગયો છે? ઘેરાઈ ગયો છે. તો આ જે બહારના અણુઓ છે, પ્રવાહીની બહારની સપાટીના જે અણુઓ છે ને દીકરાઓ, એના તરફ એક પ્રકારનું આકર્ષણ બળ લાગે છે, બરોબર છે. આ પ્રવાહીના અણુઓ જ્યારે એકબીજા સાથે જોડાય છે ને દીકરાઓ, ત્યારે સપાટી પરના જે પ્રવાહીના અણુઓ છે, આ ગ્રીન કલરના, એની ઉપર પૃષ્ઠતાણ લાગે છે અને એના કારણે શક્ય એટલું કદ એ નાનું કરવા પ્રયત્ન કરે છે. કોણ? સપાટી પરના અણુઓ. અને સપાટી પરના અણુઓ પર સમજો મારા શબ્દો હજુ ફરીથી, સપાટી પરના અણુ પર પૃષ્ઠતાણ લાગે અને એ પૃષ્ઠતાણના કારણે પ્રવાહીના અણુઓ છે એ અંદરની તરફ ખેંચાશે અને અણુનો આકાર નાનો કરવા પ્રયત્ન કરશે. અને અણુનો આકાર નાનો કરવા માટે એ કયો આકાર પ્રાપ્ત કરી લે છે? તો કે ગોળાકાર પ્રાપ્ત કરે. જુઓ ઘટના શું બને છે. આ અંદરનો અણુ છે, આ બહારના અણુ રહેશે. આ બહારના અણુ રહેશે. તો આ જે અંદરનો અણુ છે ને એ બહારના અણુઓથી વીંટળાશે અને અંતે એનો આકાર જોશો ને દીકરાઓ, અંતે આકાર ગોળાકાર થઈ જાય છે. અંતે આકાર કેવો થઈ જશે? ગોળાકાર થઈ જશે. તો પ્રવાહીના અણુનો આકાર આપણને કેવો જોવા મળે છે? ગોળાકાર જોવા મળશે. ક્લિયર? આવડવું જોઈએ, ધ્યાન રાખજો. કેપિલરીમાં પ્રવાહી ઉપર ચડે છે. હવે કેપિલરી શું છે ને કેમ પ્રવાહી ઉપરની તરફ જાય છે? તો હવે ધ્યાન રાખશો. અહીં આગળ આપણે એક કેપિલરી એટલે કે શું છે? કાચની એકદમ, એને કેશાકર્ષણની ઘટના પણ કહેવામાં આવે. આ ધારો કે આપણી પાસે પાણી છે, આ આપણી પાસે કેપિલરી છે. કેપિલરી એટલે કે આપણે હજુ ફરીથી કીધું છું, કાચની બહુ જ પાતળી નળી છે. આપણે જે માથાનો વાળ હોય ને એટલી બધી પાતળી કાચની નળી છે. અને આ કાચની નળીમાં આ જે પ્રવાહી છે, જે પાણીની અંદર આપણે આ કાચની નળીને ડૂબાડીએ તો આ જે પ્રવાહી એટલે કે પાણી છે ને એ આ કેપિલરીમાં ઉપરની તરફ જાય છે. ક્યાં જાય છે? ઉપરની તરફ. એટલે કે જ્યાં સપાટી હોય ને એના કરતાં બી એ કેપિલરીમાં પ્રવાહી ઉપરની તરફ ચડી જશે. કેમ એવું થયું? તો ધ્યાન રાખો એના માટે. સપાટી પરના જે અણુ છે ને હું રેડ કલરથી બતાવું. આ જે સપાટી પરના અણુઓ છે શું કરે છે? તો કે નીચેની તરફ આકર્ષણ બળ લગાડે. ક્લિયર? આપણે હમણાં જ કીધું. જુઓ, એને તો આપણે પૃષ્ઠતાણ કીધું.
કે આ પ્રવાહી છે, એના અણુ સપાટી પર છે, આ સપાટી પરના અણુઓ શું લગાડે છે અને નીચેની તરફ એક બળ લગાડે, જેને આપણે પૃષ્ઠતાણ કહી રહ્યા છે. એના કારણે આ કેપિલરીની અંદરની તરફ એ પ્રવાહી ઉપરની તરફ જશે. એટલે આની સપાટી કરતા તમે જોઈ શકો, આની સપાટી કરતા એવું હોય તો હું ગ્રીન કલરથી બતાવું. જુઓ દીકરાઓ, આની જે આ જે લિક્વિડ છે ને એની સપાટી છે આ રહી છે, પાણીની સપાટી આ રહી છે. કેપિલરીમાં સપાટી ક્યાં સુધી પહોંચી ગઈ? જો મેં ગ્રીન કલરથી બતાવી દીધું. હવે તમે ઓળખી શકશો કે પેલી સપાટી કરતા પણ કેપિલરીની અંદર પ્રવાહીની સપાટી ઉપરની તરફ ગઈ. કેમ? કયા કારણસર ગઈ? પૃષ્ઠતાણના કારણે ગઈ. કયા કારણસર ગઈ? પૃષ્ઠતાણના કારણે ગઈ. બરોબર છે. તો આ ઉપરની તરફ ચડે છે. હવે આવું પ્રયોગ કરતા કરતા બીજો વૈજ્ઞાનિકોને એક નાનો બીજો પ્રયોગ કરવાની પણ ઈચ્છા થઈ. જોજો હો, જે કોમ્પિટિટિવ એક્ઝામમાં કદાચ આપણને પૂછી શકાય અને આપણે ધ્યાન પણ રાખવું પડે. આ મારી પાસે પાત્ર, સમજો, સરસ ક્વેશ્ચન છે. મારી પાસે પાણી, કેપિલરી એટલે કાચની બિલકુલ પાતળી, આપણે માથાના વાળ જેટલી પાતળી કાચની નળી. બરોબર છે. બહુ જ નિર્બળ આકર્ષણ બળ હશે એની અંદર. બીજું દીકરાઓ, અહીં આગળ આપણી પાસે આ પ્રવાહીની સપાટી પરના અણુઓ છે. આપણને ખબર છે કે આ પ્રવાહીની સપાટી પરના અણુઓ એના પર એક પ્રકારનું દબાણ ઉત્પન્ન કરે છે, પ્રેશર કરે છે. સમજો, પ્રેશર કરે છે. અને એના કારણે આ પ્રેશરથી આ કેપિલરીની અંદર પ્રવાહી ઉપરની તરફ જાય છે એવું આપણે કીધું. તમે હા પણ પાડી. બરોબર છે. આ બળના કારણે કેપિલરીની અંદર પ્રવાહી ઉપરની તરફ જાય છે અને આ પ્રવાહી ઉપરની તરફ, જે મેઇન સપાટી છે એના કરતાં પણ પ્રવાહી ક્યાં ગયું? ઉપરની તરફ આપણને જોવા મળ્યું. કોના કારણે જોવા મળ્યું? પૃષ્ઠતાણ. કારણ પૂછી શકાય. હવે જો આ સપાટી પર, સમજો, ઓઇલ નાખી દેવામાં આવે તો શું થશે? આ સપાટી પર જો ઓઇલ નાખી દેવામાં આવે તો શું થશે? આપણે અહીંયા આગળ તેલ નાખી દઈએ. પૂછી શકાય ને વૈજ્ઞાનિક કારણ, રીઝન પૂછી શકાય. MCQમાં પણ પૂછી શકાય. તેલ નાખતા એકલું પાણી અને પાણી અને તેલ હોય સપાટી પર, તો એની અંદર જે કેપિલરીમાં પ્રવાહી ચડે છે એની સપાટી કોની ઊંચી હશે, કોની નીચી હશે? તેલ, પાણી. સમજો. હવે શું થાય? આ સપાટી પરના અણુઓ હતા. હવે સપાટી પર કોઈ બીજા અણુઓ હતા નહીં. અહીંયા આગળ જો નહોતા એટલે એનું પૃષ્ઠતાણ વધારે હતું, એટલે વધારે દબાણ ઉત્પન્ન કરતું હતું, જેના કારણે પ્રવાહી વધારે ઉપરની તરફ જતું રહ્યું હતું. જુઓ તમે અહીંયા આગળ, પ્રવાહી વધારે ઉપરની તરફ જતું રહ્યું છે. જ્યારે અહીંયા આગળ શું થયું? ઓઇલ આવ્યું ખરું. ઓઇલ આવવાના કારણે સપાટી પર જે લિક્વિડ હતું એની સપાટી પરના જે અણુઓ હતા એને ઉપર કયા અણુઓ મળી ગયા? પાછા તેલના અણુઓ પણ મળી ગયા. જુઓ તમે, હવે તેલના અણુઓ મળી ગયા એટલે એનું પૃષ્ઠતાણ ઓછું થઈ ગયું. પૃષ્ઠતાણ ઓછું થઈ ગયું એટલે અહીંયા આગળ ધ્યાન રાખજો, અહીંયા આગળ સપાટી ઊંચી હશે. સાપેક્ષમાં એ સપાટી, સાપેક્ષમાં વાત કરું છું, નીચી હશે. કારણ કે અહીંયા આગળ પૃષ્ઠતાણ ઘટી ગયું દીકરાઓ, પૃષ્ઠતાણ ઘટી ગયું. ઓઇલ આવતા પૃષ્ઠતાણ ઘટી ગયું. એના કારણે અહીંયા આગળ સપાટી ઊંચી થઈ, પણ આના જેટલી નહીં. બરાબર છે. એટલે ખાસ ધ્યાન રાખજો, ભૂલ ન પડે. ઓકે, કોમ્પિટિટિવમાં ક્વેશ્ચન આવે છે તો આપણને આવડવું જોઈએ. બીજું, પાણી અને HGની અંતર્ગોળ અને બહિર્ગોળ સપાટી. ઓકે, બહુ ધ્યાન રાખવા જેવું દીકરાઓની અંદર. જો આપણે એક નળી દોરી દઈએ કાચની, કેપિલરી છે એવું માની લો ને, પણ સાઈઝ થોડીક મોટી બતાવું તો થોડી આકૃતિમાં આપણે સમજી શકીએ. કેપિલરી જ છે, બે કેપિલરી છે, નીચેની તરફ બીકર છે. હવે જો હું અહીંયા આગળ પાણી લઉં દીકરાઓ, કાચની નળી, અને HG કાચની નળી, સમજવા જેવું છે. હો, જો હું પાણી લઈશ ને તો પ્રવાહીની સપાટી આ રીતે હશે, અંતર્ગોળ સપાટી હશે. કેવી હશે? અંતર્ગોળ. ધ્યાન રાખજો હો. અને જો હું HG લઈ લઈશ તો આ જ સપાટી થઈ જશે બહિર્ગોળ. થવાનું રીઝન
ચોપડીવાળા તો સરસ કઈ નીકળી ગયા છે બહિર્ગોળ, કે આવું થાય છે. બસ આંતરગોળ છે, આ બહિર્ગોળ સપાટી છે. કેમ આવું થયું? તો દીકરાઓ ધ્યાન રાખજો કે અહીંયા આગળ પાણી અને કાચ બંને વચ્ચે એક આકર્ષણ બળ હશે, અને પાણીના અણુઓ વચ્ચે પણ એક આકર્ષણ બળ હશે, જે આપણે આગળ પણ કહીને આવ્યા. બરોબર છે. પણ અહીંયા આગળ કાચ અને પાણી વચ્ચે લાગતું આકર્ષણ બળ વધારે છે. કોની વચ્ચે? પાણી ને કાચ વચ્ચે લાગતું આકર્ષણ બળ પાણીના અણુઓ વચ્ચે લાગતા આકર્ષણ બળ કરતા વધારે છે. અને આકર્ષણ બળ વધારે હોવાના કારણે કાચ પાણીને પકડી રાખે છે ઉપરની તરફ. જ્યારે અહીંયા આગળ શું થાય છે? કાચ અને Hg વચ્ચે લાગતા આકર્ષણ બળ કરતા Hg મર્ક્યુરી વચ્ચે લાગતું આકર્ષણ બળ વધારે છે. કોના કરતા વધારે છે? તો કે કાચ અને Hg કરતા Hg વચ્ચે લાગતું આકર્ષણ બળ વધારે છે. આ આકર્ષણ બળ વધારે છે. અને આ આકર્ષણ બળ વધારે હોવાના કારણે આ સપાટી આપણને કેવી જોવા મળે છે? બહિર્ગોળ. અને આ સપાટી કેવી જોવા મળે છે? અંતર્ગોળ. ધ્યાન રાખવા જેવો મુદ્દો છે. બરોબર છે. ક્યાંક કોઈક જગ્યાએ તકલીફ ના પડે દીકરાઓ. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ચાલો સ્નિગ્ધતામાં આગળ વધીશું. સ્નિગ્ધતાની અંદર શું છે કે પ્રવાહીની સપાટી પર આંતરિક ઘર્ષણના કારણે પ્રવાહી છે ને એ સ્તરીય વહન કરે. પ્રવાહી કેવું વહન કરશે? સ્તરીય વહન કરશે. સ્તરીય વહન કરે. સ્તરીય વહન એટલે આવું થાય. આ એક સ્તર છે, બીજો સ્તર છે, ત્રીજો સ્તર છે. આમ આ દિશામાં ધારો કે પ્રવાહીનું વહન થઈ રહ્યું છે તો સ્તરીય વહન છે કે આ પહેલો સ્તર છે, બીજો સ્તર છે, ત્રીજો. તમે પાણીનું જ્યારે વહન થતું હોય ને નદીમાં તો તમે જોશો તો તમને રીતસર દેખાશે કે ઉપરનો ભાગ છે ફાસ્ટ જઈ રહ્યો છે. બરોબર છે. સ્તરીય વહન હશે. બરોબર છે. અને પ્રવાહીની સપાટી પર આંતરિક ઘર્ષણના કારણે કેવું ઘર્ષણ? આંતરિક, અંદરનું જ પ્રવાહીનું પ્રવાહી પર ઘર્ષણ લાગશે અને એના કારણે અવરોધ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? અવરોધ ઉત્પન્ન થાય. અને આ અવરોધના માપનને નામ આપવામાં આવે છે સ્નિગ્ધતા. જ્યારે આ રીતે સ્તરીય વહન થાય ને ત્યારે એક સ્તર ને બીજું સ્તર, એક સ્તર ને બીજું સ્તર, બીજા સ્તરને ત્રીજું સ્તર, આ શું લગાડે છે? ઘર્ષણ લગાડે. અને ઘર્ષણનું જે માપન કરીએ છીએ ને એ માપનને એ અવરોધ ઉત્પન્ન થશે અને એને નામ આપવામાં આવે છે સ્નિગ્ધતા. ઇટ મીન્સ કે આંતરિક અવરોધ ઇટ ઇઝ પ્રપોર્શનલ ટુ સ્નિગ્ધતા. આંતરિક ઘર્ષણ, આંતરિક અવરોધ પ્રપોર્શનલ ટુ સ્નિગ્ધતા. બીજું, આંતરાણવીય આકર્ષણ બળ પ્રવાહીને ભેગું રાખશે. એ તો આપણને ખબર છે કે આંતરાણવીય આકર્ષણ બળ પ્રવાહીને કેવું રાખે છે? ભેગું રાખે છે. જેના કારણે એમ દેખશે આંતરાણવીય આકર્ષણ બળ ઓછું હોય તો અરે યાર ઓછું હોય એટલે કે નહિવત હોય તો તે વાયુ અવસ્થા પ્રાપ્ત કરે. પ્રવાહી અવસ્થા છે એટલે તેનું આંતરાણવીય આકર્ષણ બળ વધારે છે. હા, ખૂબ વધારે છે તો એ સોલિડ સ્ટેટમાં જતું રહેશે. આપણે આગળ ભણીને આવ્યા છે. તો પ્રવાહીની અંદર આંતરાણવીય આકર્ષણ બળ છે એટલા માટે તો પ્રવાહીને શું રાખે છે? ભેગું રાખે છે. બીજું, આ જ આંતરાણવીય આકર્ષણ બળ જે હીરો છે એ જ વિલન થાય છે. એ ખસવામાં શું ઉત્પન્ન કરે છે? અવરોધ ઉત્પન્ન કરે છે. આની અંદર હીરોનું વિલન એક જ છે કે આંતરાણવીય આકર્ષણ એને ભેગું રાખે છે ને એ જ આંતરાણવીય આકર્ષણ બળ અવરોધ બી ઉત્પન્ન કરે છે. એટલે કે આંતરાણવીય આકર્ષણ બળ પ્રપોર્શનલ ટુ અવરોધ, પ્રપોર્શનલ ટુ સ્નિગ્ધતા. એટલે જેટલું આંતરાણવીય આકર્ષણ બળ વધારે છે એટલી સ્નિગ્ધતા વધારે છે. કોનું આંતરાણવીય આકર્ષણ બળ સૌથી વધારે રહેશે? હાઇડ્રોજન બંધ. હાઇડ્રોજન બંધ સૌથી પ્રબળ રહેશે અને એના કારણે એની સ્નિગ્ધતા પણ વધારે હશે. બરોબર છે. જેમ કે મધ છે તો મધની અંદર દીકરાઓ આપણે જોવા જઈએ ને આલ્કોહોલ અથવા તો પાણી લઈ લો, કોઈ પણ બી લઈ લો, તો આની અંદર આંતર આણવીય આકર્ષણ બળ લેવા જાઓ ને દીકરાઓ તો વધુ છે, જ્યારે આની અંદર આંતરાણવીય આકર્ષણ બળ ઓછું હશે. જેથી આ ઘટ્ટ પ્રવાહી છે. મધ છે એ ઘટ્ટ પ્રવાહી છે અને આ છે ઓછું ઘટ્ટ છે. એની સાપેક્ષ તો ઘણું બધું ઓછું થશે આલ્કોહોલ તો. બરોબર છે. તો દીકરાઓ આ એક સિમ્પલ વસ્તુ છે કે આંતરાણવીય આકર્ષણ બળ વધારે તો સ્નિગ્ધતા પણ વધારે અને અવરોધ પણ વધારે રહેશે. પ્રસરણનો અવરોધ વધી જશે. આપણને એક સરસ મજાની આકૃતિ દોરીને તૈયાર રાખી છે મેં. આ જે એક સપાટી છે, સપાટી પર પ્રવાહીનું વહન થાય છે. તો દીકરાઓ જે પ્રવાહી સપાટી પર વહન પામે છે ને એ સપાટી પરનો છેલ્લો સ્તર, આ સ્તર કયો છે? આમ સપાટી પરથી પહેલો સ્તર, સપાટી પરથી
પહેલો સ્તર આ સપાટી છે, એની સાથે અડકીને જે સ્તર જઈ રહ્યો છે, બહુ ધ્યાન રાખજો, એનું વહન બહુ જ ધીમું હશે, પ્રવાહ બહુ ધીમો હશે. નદી નાળામાં જોજો કે જે સપાટીને અડકીને સ્તર જઈ રહ્યો છે ને, એ સ્તરનો વેગ બહુ જ ધીમો હશે. તમે રીતસર જોઈ શકશો દીકરાઓ, બરોબર છે. અને જે સ્તર ઉપરની તરફ છે એનો વેગ વધારે હશે. એટલે વેગ અત્યારે આપણે જોવાનો છે ને દીકરાઓ, તો એ આપણે આ દિશામાં જોઈ રહ્યા છીએ દીકરા. પાછું એમ ના થાય સર કઈ દિશામાં આપણે જઈએ છીએ, તો આપણે જે જઈ રહ્યા છે ને દીકરાઓ, એ આ દિશામાં જઈ રહ્યા છીએ. આ દિશામાં આપણું પ્રવાહી વહન પામે છે, આ દિશામાં વહન પામે છે. ધ્યાન રાખજો હું, આપણું પ્રવાહીના વહનની દિશા આ રહી છે, આ દિશામાં વહન પામે છે. એટલે આ સૌથી ઉપરનો સ્તર થયો, આ સૌથી નીચેનો સ્તર થયો. તો આ સપાટીનો સ્તર છે ને, ઘર્ષણ કેવું લાગશે? વધારે લાગશે. અને ઘર્ષણ વધારે લાગતા એનો વેગ પણ, પ્રવાહ પણ કેવો હશે? ધીમો હશે. જ્યારે તમે મધ્યમાં જાઓ ત્યારે ઘર્ષણ ઓછું થશે, પ્રવાહ વધશે. અને ઉપરના સ્તરમાં જાઓ ત્યારે ઘર્ષણ દીકરાઓ બિલકુલ ઓછું હશે. કારણ કે તમે વિચારો, આને ઘર્ષણ એક જ લાગશે, આ સ્તરનું. અને વાદળી કલરના સ્તરને બે ઘર્ષણ લાગશે, એક ઉપરનું સ્તરનું ઘર્ષણ બી લાગશે, નીચેના સ્તરનું ઘર્ષણ પણ લાગશે. જ્યારે સપાટી પર તો બહુ જ વધારે ઘર્ષણ હશે, ઉપરનું ઘર્ષણ હશે, આનું ઘર્ષણ હશે, એટલે એ ઘર્ષણ તો ખૂબ વધારે હશે. એટલે આ પ્રમાણે ઘર્ષણ સપાટી પરના સ્તરનું સૌથી ઓછું રહેશે અને પ્રવાહ જે છે એનો સૌથી વધારે હશે. બરોબર છે. તો અહીંયા આગળ તમને લખીને જ આપેલું છે, ધ્યાન રાખશો. એક પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે કે એનું ઘર્ષણ ખૂબ ઓછું છે અને પ્રવાહ બહુ જ વધારે છે. બરોબર છે. તો યુ વેગ છે, ડીયુ વેગનો વધારો છે. ડીયુ ધ્યાન રાખજો, યુ વેગ અને ડીયુ વેગનો વધારો છે. બીજું દીકરાઓ, જો સ્નિગ્ધતા બળની વાત કરીએ તો ક્ષેત્રફળ ગુણ્યા વેગમાં વધારો છે. ક્ષેત્રફળ ગુણ્યા વેગમાં વધારો છે. બરોબર છે. તો એ ગુણ્યા ડીયુ અપોન એક્સ, તો એફ ઇટ ઇઝ ઇક્વલ ટુ ઈટા ઇન્ટુ એ ઇન્ટુ ડીયુ બાય ડીએક્સ, જ્યાં એન બરાબર સપ્રમાણતા અચળાંક છે, સ્નિગ્ધતા ગુણાંક કહેવામાં આવશે. જો વેગનો વધારો આપણે 1 લઈ લઈએ, એટલે કે જો આપણે આની કિંમત 1 લઈ લઈએ, આની કિંમત 1 લઈ લઈએ, અને એ પણ બી જો આપણે એકમ લઈ લઈએ, આ પણ બી 1 લઈ લઈએ, સમજો 1 લઈ લઈએ, તો n ઇઝ ઇક્વલ ટુ ઈટા. એટલે કે આપણે એવું કહી શકીએ છીએ, બળ છે એ બળને, સ્નિગ્ધતા બળને આપણે શું નામ આપી દઈશું? સ્નિગ્ધતા ગુણાંક તરીકે ઓળખીશું. એનો એકમ છે ન્યૂટન સેકન્ડ ઇન્ટુ મીટર રેઝ ટુ -2. CGS છે 1 પોઈસ, એટલે કે પોઈસ વૈજ્ઞાનિકના નામ પરથી આપેલો છે. 1 ગ્રામ CGS નો એકમ છે ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર રેઝ ટુ -1 સેકન્ડ ઇન રેઝ ટુ -1. કિલોગ્રામમાં MKSમાં લેવું હોય તો આ એકમ પણ ધ્યાનમાં રાખીશું. બીજું દીકરાઓ, હાઇડ્રોજન બંધ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ વધુ સ્નિગ્ધતા માટે જવાબદાર છે. કાચ છે ને એ બહુ ઘટ્ટ પ્રવાહી છે, સૌથી ઘટ્ટ પ્રવાહી કાચ છે, સૌથી વધુ ઘટ્ટ પ્રવાહી કાચ છે, સૌથી વધુ ઘટ્ટ પ્રવાહી. ધ્યાન રાખજો, એટલું બધું ઘટ્ટ છે કે ઘન જેવા ગુણધર્મો ધરાવે. એમ તો એક સર કાચ એ પ્રવાહી છે? હા, કાચ એ પ્રવાહી છે. આગળ જતા પણ આવશે, ધ્યાન રાખજો. ફરીથી મારે 12થમાં પાછું આવશે કે કાચ એ બહુ જ ઘટ્ટ પ્રવાહી છે. તમે કાચની જો બારી જુઓ ને દીકરાઓ, બારી જોવામાં આવે કાચની, તો બહુ લોંગ ટાઈમ સુધી જો એ કાચની બારી હશે ને, વર્ષો સુધી જો કાચ આ રીતે વિન્ડોની અંદર લગાવેલો હોય, તો નીચેની તરફ છે ને એ કાચ નીચેની તરફ ઉતરે છે ધીમે ધીમે કરતા, અને આ નીચેની સપાટી છે ને એ વધારે જાડી થઈ જશે અને ઉપરની સપાટી છે ને એ પાતળી થઈ જશે. બરોબર છે, વધારે ઘટ્ટ થઈ જશે, જાડી થઈ જશે નીચેની સપાટી. બરોબર છે. તો કાચ છે એ સૌથી ઘટ્ટ પ્રવાહી છે. એના ગુણધર્મો ઘન જેવા છે, ઘન નથી, ઘન જેવા છે. બરોબર છે. આગળ જતા આપણે એને અસ્ફટિકમય ઘન તરીકે, એક કાલ્પનિક તરીકે લઈશું, પણ એ પ્રવાહી છે. બરોબર છે, ધ્યાન રાખજો. સ્નિગ્ધતાને અસર કરતા પરિબળો, એમાં પહેલું છે તાપમાન. તાપમાન માટે આપણે કહીને આવ્યા છે દીકરાઓ, તાપમાન પ્રપોર્શનલ ટુ કાઇનેટિક એનર્જી, પ્રપોર્શનલ ટુ 1 અપોન આંતર આણવીય આકર્ષણ બળ, પ્રપોર્શનલ ટુ 1 અપોન સ્નિગ્ધતા. બરોબર છે. તો આ દીકરાઓ ધ્યાન રાખીશું કે આ જે પ્રપોર્શનલ જે ચાલે છે ને, એ કાઇનેટિક એનર્જી સાથે તાપમાન સમપ્રમાણમાં, આંતરાણવીય આકર્ષણ બળ વ્યસ્ત પ્રમાણમાં અને સ્નિગ્ધતા એ સમપ્રમાણમાં થશે. તાપમાન વધારતા સ્નિગ્ધતા ઘટે છે. ક્વેશ્ચન પૂછાય તો ત્યાં હા, પૃષ્ઠતાણ બી ઘટ્યું તો સ્નિગ્ધતા પણ ઘટશે. પ્રવાહીના સ્વભાવ પર આધારિત છે. પ્રવાહીના સ્વભાવ પર એટલા માટે આપણે આગળ પણ ચર્ચા કરી કે હાઇડ્રોજન બંધ જો પ્રબળ હશે,
તો એમાં સ્નિગ્ધતા પ્રબળ હશે અને હાઇડ્રોજન બંધ તો પ્રવાહીના સ્વભાવ પર છે. બીજું દીકરાઓ, આણ્વીય દળ છે ને એના ઉપર પણ સ્નિગ્ધતા આધારિત છે. આણ્વીય દળ પ્રપોર્શનલ ટુ સ્નિગ્ધતા, સમપ્રમાણનો સંબંધ છે. જેટલું દીકરાઓ અવરોધ વધારે ને એટલું પ્રવાહીની સ્નિગ્ધતા વધારે. જેટલું પ્રવાહી ઘટ એટલે એની સ્નિગ્ધતા વધારે. જેમ કે આપણે એમ કહીએ સામાન્ય કરતાં, જો આપણે સામાન્ય પ્રવાહીની વાત કરીએ છીએ એના કરતાં જો આપણે સિમ્પલી તેલની વાત કરીએ અથવા તો મધની વાત કરીએ અથવા તો ઓઇલની અંદર ખાસ કરીને દિવેલની વાત કરીએ તો દીકરાઓ એ બધાની સપાટી એ બધા બહુ ઘટ્ટ પ્રવાહી છે, એટલે બધાની સ્નિગ્ધતા ખૂબ વધારે છે. બરોબર છે. તો પ્રવાહીમાં સ્નિગ્ધતા માટે ધ્યાન રાખીશું. તો આ આપણી પાસે સ્નિગ્ધતા આવી ગયું. આજે લેક્ચર આટલે સુધી રાખીએ છીએ. એમાં પૃષ્ઠતાણ અને સ્નિગ્ધતા બે આવશે, ધ્યાન રાખીશું. બરોબર છે. તો તમારો દિવસ ખૂબ સરસ જાય દીકરાઓ. હમણાં હું તમને PDF સેન્ડ કરી જ દઉં છું. અને બીજું સાથે ને સાથે તૈયાર કરજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પૃષ્ઠતાણ અને સ્નિગ્ધતા બે મુદ્દા પૂછી શકાય એવા છે. બરોબર છે. હમણાં PDF હું આપને સેન્ડ કરી જ દઉં છું. બરોબર છે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.